જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું દૂધી દાળનું શાક। તે માટે આપણે એક નંગ દૂધી લીધી છે, તેની છાલ કાઢી અને તેને ઝીણી ઝીણી સુધારી લઈશું। તો આપણે દૂધીના શાક માટે સુધારેલી દૂધી, પલાળેલી ચણાની દાળ, ડુંગળી, ટામેટું, આદુ લસણની પેસ્ટ, ખડા મસાલા અને લીમડાના પાન લીધા છે। તો સૌપ્રથમ આપણે તેલ મૂકીશું, રાઈ નાખીશું, ત્યારબાદ ખડા મસાલા ઉમેરીશું। ખડા મસાલામાં આપણે બાદિયા, તજ અને લવિંગ લીધા છે। જીરું નાખશું, જીરું ફૂટી જાય પછી હિંગ ઉમેરીશું, મીઠા લીમડાના પાન અને ડુંગળી ઉમેરી વઘાર કરીશું। ડુંગળીને સારી રીતે તેલમાં સાંતળી લઈશું, ત્યારબાદ આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં સુધારેલું ટામેટું ઉમેરીશું, તેને પણ હલાવી લઈશું અને સ્વાદ અનુસાર નમક, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું અને થોડું એવું પાણી ઉમેરીશું જેથી તેલમાં મસાલા બળી ન જાય અને સારી રીતે કૂક થઈ જાય। તો હવે મસાલા બરાબર ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો સુધારેલી દૂધી ઉમેરીશું અને સારી રીતે હલાવી લઈશું જેથી બધા મસાલા દૂધીમાં મિક્સ થઈ જાય। તો થોડી એવી દૂધી કૂક થઈ ગઈ છે। હવે તેમાં ગરમ મસાલો ઉમેરીશું, ત્યારબાદ પલાળેલી ચણાની દાળ ઉમેરીશું જે 3-4 કલાક માટે પલાળીને રાખી હતી। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને 4 વિસલ કરીશું। તો હવે ઢાંકણું ઢાંકી દઈશું અને 4 વિસલ કરીશું। તો તૈયાર છે આપણું દૂધીનું શાક। તો આજનું દૂધીનું શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળશું આવી જ નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ, બાય બાય।